ભાજપ કાર્યકર્તાની હત્યાના આરોપી મોન્ટુ નામદારના સીન સપાટા. હત્યા કેસના આરોપી મોન્ટુ નામદારે સમર્થકો સાથે જાહેરમાં ફટાકડા ફોડ્યા. પેરોલ પર જેલમાંથી બહાર આવતા આરોપીએ ખાડિયામાં ઉજવણી કરી. ખાડિયા વિસ્તારમાં રસ્તો બંધ કરીને આરોપીએ સમર્થકો સાથે ઉજવણી કરી. રાહદારીએ 112 પર ફોન કરતા કાલુપુર અને ખાડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસના સકંજામાં આવે તે પહેલા જ મોન્ટુ નામદાર ફરાર થઈ ગયો. ભાજપના કાર્યકર્તા રાજેશ મહેતા ઉર્ફે બોબીની મોન્ટુ નામદારે હત્યા કરી હતી. હત્યા કેસમાં મોન્ટુ નામદારને આજીવન કેદની સજા થઈ. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિતા પટણી. અનિતા, પેરોલ પર છૂટેલો આરોપી સીન સપાટા કરી રહ્યો છે. હાલ આ મુદ્દે તપાસ શું, કાર્યવાહી શું? જે પ્રકારે ખાડિયામાં લાલસાવાડીની જે પોળ આવેલી છે ત્યાં જે કુખ્યાત આરોપી જે મોન્ટુ નામદાર જે ગઈકાલે જ ફલ્લો પર જેલમાંથી બહાર આવ્યો હતો, તેણે હંગામો મચાવ્યો હતો. તેના સમર્થકો અને સાગરીતોએ મળીને સમગ્ર વિસ્તારની અંદર ફટાકડા ફોડીને એક આતંક જેવો માહોલ ઉભો કર્યો હતો, જેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ખાસ કરીને આ મોન્ટુ નામદાર ઉર્ફે મોન્ટુ ગાંધીની વાત કરીએ તો તેણે એક બીજેપીના જે કાર્યકર્તા જે છે રાકેશ જે મોદી તેની હત્યા કરી હતી. આજે રાકેશની હત્યા કર્યા બાદ 2022માં તેને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા મળી હતી અને ત્યારબાદ ગઈકાલે જ્યારે તેને ફલ્લો પર છૂટવામાં આવ્યા હતા એ દરમિયાન તેના સમર્થકો દ્વારા સમગ્ર વિસ્તારમાં ફટાકડા ફોડીને એક આતંક મચાવ્યો હતો અને કાયદો વ્યવસ્થાને ચેલેન્જ આપતા હોય તે રીતના તેઓએ હંગામો મચાવીને આજે સેલિબ્રેશન કર્યું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખાડિયા પોલીસ અને જે ઉચ્ચ અધિકારી સહિતના અધિકારીઓ તમામ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ તો મોન્ટુ નામદારને આજે તે ત્યાંથી ફરાર થઈ હતા તેની અટકાયતને લઈને કાર્યવાહી હાથ ધરી છે અને સાથે તેના જે સમર્થકો અને સાગરીતો છે તેની ઓળખ કરીને હાલ પોલીસ દ્વારા તેઓની ધરપકડને લઈને પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલથી અનિતા, માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો આ દ્રશ્ય તમે જોયા. એક આરોપી કે જે પેરોલ પર છૂટે છે, રસ્તો બ્લોક કરે છે અને પોતાની છૂટવાની ઉજવણી કરે છે પોતાના સમર્થકો સાથે મળીને. સવાલ એ થઈ રહ્યો છે કે હવે પોલીસ આવા આવારા તત્વો સામે શું કાર્યવાહી કરે છે, કારણ કે આવા આવારા તત્વો, આવા લુખ્ખા તત્વો કે જે અન્ય લોકોને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે અને કાયદા વ્યવસ્થાને પણ પડકાર ફેંકે છે.